નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલના લેક્ચરની અંદર આપણે એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગના તત્વોની ચર્ચા કરી હતી અને સાથે સાથે એમની અંદર આવતી એમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના અને તેમના કેટલાક લાક્ષણિક ગુણધર્મોની ચર્ચા કરેલી હતી। ત્યાર પછી વાત કરીશું આજના લેક્ચરની અંદર આવર્ત કોષ્ટક જે છે એ આવર્ત કોષ્ટકની અંદર તત્વોના ધાતુ, અધાતુ અને अर्धधातु गुणधर्म विषयनी माहिती। तो सौप्रथम पहलो सवाल छे आपणी पासे आवर्त कोष्टकमां रहेला तत्वोना धातु, अधातु અને अर्ध धातु तत्वोनी माहिती जणाવો। तो આપણી પાસે જે આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકની અંદર જે પણ કઈ તત્વ રહેલા છે એમાં કેટલા ધાતુ છે, કેટલા અધાતુ છે અને કેટલા અર્ધધાતુ છે એમના વિશેની માહિતી આપણે અહીંયા જોવાની છે। તો સૌપ્રથમ આપણે હેડિંગ આપીશું એમની અંદર ધાતુ તત્વ। ધાતુ તત્વની વાત કરીએ તો એમની અંદર એવું કહેવાય છે કે જે પણ કંઈ આપણી પાસે તત્વો છે એમાં 78% થી વધુ धातु तत्वों आवेला छे। कि आपणी पासे जे कई पण 118 जेटला तत्व छे एमना 78% जेटलो भाग धातु तत्व धरावता होय छे। धातु जे छे ए सामान्य रीते घन अवस्थामां आपणने प्राप्त थती होय छे। पण आमनी अंदर एक अपवाद छे, ए छे पारो એટલે કે મર્ક્યુરી। મર્ક્યુરી જે છે એ આપણને પ્રવાહી સ્વરૂપે જોવા મળતું હોય છે। કે ધાતુ સામાન્ય રીતે ઘન અવસ્થામાં જોવા મળશે પણ એમાં અપવાદ છે પારો, જે આપણને ઘન અવસ્થાના બદલે प्रवाही अवस्था में जोवा मळतुं होय छे। त्यार पछी बात करिए तो धातु जे छे ए धातु सखत हशे। आ उपरांत तणावपणु अने टीपावपणानो गुणधर्म धरावतो हशे। तो एमने तमे ताणो खेंचो तो एक खेंचावनी क्षमता धरावतो होवाना कारणे ए तार बनावी शकाय। टीपવાનો गुणधर्म धरावे टीपावपणानो तो एना लीधे टीपीने एना पतरा बनावी सकीए छीए। त्यार पछी वात करिए तो आ जे धातु छे एमना उत्कलन बिंदु अने गलन बिंदु जे छे ए केवा होय छे, ऊंचा आपणने प्राप्त थता होय छे। आमनी अंदर वात करिए तो गैलियम के जेमनो गलन बिंदु 303 केल्विन छे। सीजियम तो एमनो गलन बिंदु 302 केल्विन जेटलुं आपणने प्राप्त थतुं होय छे। तो आ रीते गैलियम सीजियमना गलन बिंदु अने उत्कलन बिंदु એટલે કે ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આપણને કેવા જોવા મળતા હોય છે, ઊંચા। ત્યાર પછી વાત કરીએ तो आ जे धातु तत्वो छे ए धातु तत्व विद्युत अने उष्माना सुवाहक होय छे। એટલે કે એ વિદ્યુત અને ઉષ્માનું વહન કરતા હોય છે। તો આ થઈ ગઈ આપણે ધાતુ તત્વો વિશેની માહિતી કે જેમાં આપણે 78% થી વધુ ધાતુ તત્વ હશે
ધાતુ સામાન્ય રીતે ઘન અવસ્થામાં હોય, અપવાદ પારો જે છે પ્રવાહી સ્વરૂપે જોવા મળે, ધાતુ સખત હશે, તણાવપણો અને ટીપાપણાનો ગુણધર્મ ધરાવે, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઊંચા હોય છે, ગેલિયમનું ગલન બિંદુ 303 કેલ્વિન, સીઝિયમનું ગલન બિંદુ 302 કેલ્વિન, વિદ્યુત અને ઉષ્માના કેવા હોય છે, સુવાહક હોય છે. ત્યાર પછી વાત કરીએ સમૂહમાં, તો સમૂહમાં ક્યાં જશું, તો ઉપરથી નીચે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાતુ ગુણધર્મ, ધાતુ ગુણધર્મ છે એમાં વધારો થતો હોય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ધાતુ ગુણધર્મ છે એ ધાતુ ગુણધર્મમાં વધારો થતો હોય છે. ત્યાર પછી વાત કરીએ આવર્તની, તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ધાતુ ગુણધર્મ, તો ધાતુ ગુણધર્મ છે એ ધાતુ ગુણધર્મમાં ઘટાડો થતો હોય છે. તો સમૂહમાં આપણે ઉપરથી નીચે જાય એટલે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ તરફ જતા જે તેમ ધાતુ ગુણધર્મમાં વધારો થશે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય એટલે કે આપણે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન તરફ જેમ જેમ જતા જઈએ એમ ધાતુ ગુણધર્મમાં ઘટાડો થતો હોય છે. તો આ થઈ ગઈ આપણે ધાતુ ગુણધર્મ વિશેની, ધાતુ તત્વ છે એમના વિશેની માહિતી. તો પહેલા લખી દો, ત્યાર પછી આપણે અધાતુ ગુણધર્મ વિશેની માહિતી જોઈએ. ધાતુ ગુણધર્મ વિશેની માહિતી જોયા બાદ આપણે હમણાં વાત કરી કે ધાતુ ગુણધર્મ છે એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, જ્યારે સીઝિયમ અને ગેલિયમ જે છે એમના ઉત્કલન બિંદુ નીચા હોય છે. તો એમના વિશેની માહિતી જોઈ ગયા બાદ હવે આપણે વાત કરીશું અધાતુ ગુણધર્મ અથવા તો અધાતુ તત્વો વિશેની માહિતી. તો અધાતુ તત્વ, તો આપણે વાત કરીએ અનુસાર જમણી બાજુ તરફ આવેલા હશે. અધાતુ તત્વ ક્યાં આવેલા હશે, તો અધાતુ તત્વ જમણી બાજુ તરફ ઉપર આવેલા હશે. જમણી બાજુ આવેલા હશે પણ ક્યાં આવેલા હશે, ઉપર. કારણ કે હમણાં આપણે આગળ જોઈ ગયા કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો ધાતુ ગુણધર્મમાં શું થાય, વધારો. તો એના અનુસાર કહી શકાય કે ધાતુ ગુણધર્મ વધતો હોય તો ઉપર ધાતુ ગુણધર્મ કેવો હોય, ઓછો.
ધાતુ ગુણધર્મ ઓછો હોય તો એ કયો ગુણધર્મ ધરાવે? તો અધાતુ ગુણધર્મ ધરાવે. તો અધાતુ ગુણધર્મ ક્યાં જોવા મળશે? આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ ઉપરની તરફ આપણને અધાતુ તત્વો જોવા મળતા હોય છે. હવે એમની અવસ્થાની વાત કરીએ તો ઓરડાના તાપમાને એ ઘન અથવા વાયુ સ્વરૂપમાં આપણને જોવા મળતા હોય છે. ત્યાર પછી વાત કરીએ તો ધાતુ તત્વના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધુ હતા. તો આ અધાતુ છે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા આવશે? નીચા. પણ આમની અંદર અપવાદ છે. એ અપવાદની અંદર બોરોન અને કાર્બનનો સમાવેશ થતો હોય છે કે જેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આપણને નીચા પ્રાપ્ત થતા હોતા નથી. સાથે સાથે વાત કરીએ તો આ જે અધાતુ તત્વો છે એ અધાતુ તત્વો વિદ્યુત અને ઉષ્માના કેવા હશે? તો અવાહક હશે. પણ આમની અંદર પણ એક અપવાદ છે. આ અપવાદ જે પણ કંઈ આવે એ તમારે ખાસ યાદ રાખવાના રહેશે. અને એ અપવાદની અંદર કાર્બનનું ગ્રેફાઇટ જે સ્વરૂપ છે એ વિદ્યુત અને ઉષ્માનું સુવાહક તરીકે વર્તતું હોય છે. તો આ એક યાદ રાખજો, વિદ્યુત અને ઉષ્માના કેવા હશે? અવાહક હશે. અપવાદ તરીકે એમની અંદર આવશે કાર્બન ગ્રેફાઇટ. ત્યાર પછી વાત કરીએ તો ધાતુ ગુણધર્મ કેવા હતા? તો ધાતુ ગુણધર્મ એટલે કે ધાતુ તત્વ સખત હતા, જ્યારે અધાતુ તત્વ કેવા આવશે? બરડ. ધાતુ તત્વ જે છે એ કેવા હતા? સખત હતા. તો આ જે છે એ કેવા આવશે? બરડ. આમની અંદર આગળ વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અધાતુ ગુણધર્મ. તો અધાતુ ગુણધર્મમાં શું થાય? સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો અધાતુ ગુણધર્મમાં ઘટાડો થતો હોય છે. આવર્તની અંદર વાત કરીએ તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા અધાતુ ગુણધર્મ. તો અધાતુ ગુણધર્મમાં શું થતો હોય છે? વધારો થતો હોય છે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ધાતુ ગુણધર્મ વધે, અધાતુ ગુણધર્મ ઘટે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, ધાતુ ગુણધર્મ ઘટે, અધાતુ ગુણધર્મમાં શું થાય? વધારો થતો હોય છે. તો આ થઈ ગયા આપણે અધાતુ તત્વ વિશેની માહિતી કે જેમાં જમણી બાજુ ઉપરની તરફ આવેલા હશે, ઓરડાના તાપમાને ઘન અથવા તો વાયુ સ્વરૂપમાં હશે, ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા હશે, અપવાદ તરીકે બોરોન અને કાર્બન, વિદ્યુત અને ઉષ્માના અવાહક છે, અપવાદ કાર્બન ગ્રેફાઇટ જે વિદ્યુતનું સુવાહક છે. અધાતુ તત્વ કેવા હોય છે? બરડ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અધાતુ ગુણધર્મ ઘટે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા અધાતુ ગુણધર્મમાં વધારો થતો હોય છે. તો આ થઈ ગઈ આપણે અધાતુ તત્વો વિશેની માહિતી. ત્યાર પછી આપણે જોઈશું અર્ધ ધાતુ તત્વ. તો અર્ધ ધાતુ તત્વ જે છે કે જે તત્વોના ગુણધર્મ ધાતુ અને અધાતુ આમ બંને જેવા જોવા મળતા હોય તો એવા સંયોજનોને આપણે અર્ધ ધાતુ તત્વ તરીકે ઓળખતા હોઈએ છીએ કે જેમના ગુણધર્મ કોના જેવા હશે? ધાતુ પ્લસ કોના જેવા? અધાતુ. આ બંને જેવા શું ધરાવતું હોય? તો ગુણધર્મ ધરાવતું હોય. તો એવું જે તત્વ છે એ તત્વને આપણે અર્ધ ધાતુ તત્વ તરીકે ઓળખતા હોઈએ છીએ.
અને અર્ધધાતુ તત્વની અંદર વાત કરીએ તો સિલિકોન 13મો સમૂહ જે છે એમાં બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ થેલિયમ 13મો સમૂહ, 14મો સમૂહ કાર્બન સિલિકોન, ત્યાર પછી જર્મેનિયમ સિલિકોન જર્મેનિયમ ટીન અને લેડ, ત્યાર પછી 15મા સમૂહના તત્વની વાત કરીએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ. તો એમની અંદર આર્સેનિક એન્ટીમની, કારણ કે આપણે જે સમૂહ લખીએ કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન લેડ, ત્યાર પછી આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ, ત્યાર પછી ઓક્સિજન સલ્ફર સેલેનિયમ અને ટેલુરિયમ અને પોલોનિયમ. તો અહીંયા આ જે યલો કલર વડે દર્શાવેલા છે કે જે તમે જોશો તો ખ્યાલ આવશે આ પ્રમાણેની આપણને ઝિગઝેગ લાઈન ધરાવતા તત્વો જે જોવા મળે, આ જે તત્વો છે એમને આપણે અર્ધધાતુ તત્વ તરીકે ઓળખતા હોઈએ છીએ કે જેમના ગુણધર્મ ધાતુ અને અધાતુ તત્વો જેવા જોવા મળતા હોય. તો એવા તત્વોને આપણે અર્ધધાતુ તત્વ તરીકે ઓળખતા હોઈએ છીએ કે જેમાં સિલિકોન જર્મેનિયમ આર્સેનિક એન્ટીમની અને ટેલુરિયમનો સમાવેશ થતો હોય છે. તો આ થઈ ગઈ આપણે ધાતુ તત્વ, અધાતુ તત્વ અને અર્ધધાતુ તત્વ વિશેની માહિતી. તો લખી દો. ત્યાર પછી આપણી પાસે એક સવાલ છે, આવર્ત અને સમૂહમાંના તત્વોની રાસાયણિક અને ભૌતિક પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપી તેને શાનાથી સમજાવાય છે? તો પ્રતિક્રિયાત્મકતા એટલે કાર્ય કરવાની ક્ષમતા. એ પ્રતિક્રિયાત્મકતા વધુ હોય તો વધુ ઝડપથી કાર્ય કરતો હોય, પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય તો એ ઓછી ઝડપથી કામ કરતો હોય છે. તો શરૂઆત આપણે કરીએ. પહેલા તો અહીંયા એમ કીધું કે આવર્તમાં, તો આવર્તમાં વાત કરીએ તો આવર્તની અંદર આપણે ડાબી બાજુ રહેલા તત્વોની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય છે. ડાબી બાજુ તત્વ જે એસ વિભાગના તત્વો છે એમની પ્રતિક્રિયાત્મકતા વધુ હોવાના કારણે એ આપણને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી એવું વિધાન આપણે આગળ જોઈ ગયા. તો એ ડાબી બાજુ રહેલા તત્વોની પ્રતિક્રિયાત્મકતા વધુ હશે, પરંતુ જેમ જેમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આ પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો થઈ ન્યૂનતમ બને છે અને ફરીથી વધારો થાય છે. એટલે કે પ્રતિક્રિયાત્મકતા પહેલા કેવી થશે? ઘટશે, ન્યૂનતમ થશે અને પાછી કેવી થશે? વધશે. આ રીતની ક્રમ આપણને ક્યાં જોવા મળશે? આવર્તમાં. તો ડાબી બાજુ રહેલા તત્વોની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય છે, પરંતુ જેમ જેમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આ પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો થશે, ન્યૂનતમ બનશે અને ફરીથી વધારો થશે અને ફરીથી અહીંયા
જમણી બાજુ તરફ રહેલા તત્વોની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય છે. એટલે કે આમાં શું થશે, ડાબી બાજુ હશે તો પહેલા શું થશે, ધીમે ધીમે ઘટશે, પછી પાછી શું થશે, વધશે. તો ડાબી બાજુ અને જમણી બાજુ પ્રતિક્રિયાત્મકતા આપણને કેવી જોવા મળશે, વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. હવે વાત કરીએ સમૂહમાં. તો સમૂહમાં ડાબી બાજુની વાત કરીએ એટલે સમૂહ નંબર 1 થઈ ગયો. તો સમૂહ 1 માં ઉપરથી નીચે તરફ જતા, સમૂહ 1 માં ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. એટલે કે સમૂહ 1 ની વાત કરીએ, જે ડાબી બાજુ આવેલો છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પ્રતિક્રિયાત્મકતામાં વધારો થતો હોય છે. ત્યાર પછી જમણી બાજુની વાત કરીએ તો જમણી બાજુ કોણ આવેલું હશે, તો જમણી બાજુ સમૂહ 17 આવેલો હશે. તો સમૂહ 17 માં કેમ અહીંયા 18 નો આપણે ઉલ્લેખ ન કર્યો, કારણ કે 18માં સમૂહના તત્વો જે છે એ કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનનું દાન કે મેળવતા હોતા નથી અને આ કારણોસર એ કોઈ પણ પ્રકારના સંયોજનો બનાવી શકતા નથી અને એ કારણોસર એની પ્રતિક્રિયાત્મકતા ઓછી આવતી હોય છે અને એ કારણોસર એમને આપણે ઊંડા વાયુ અથવા તો નિષ્ક્રિય વાયુ તત્વ તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલા માટે અહીંયા સમૂહ 17 ની વાત કરેલી છે કે સમૂહ 17 માં ક્યાં જશું, તો ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો થાય છે. તો આ થઈ ગઈ સમૂહની વાત કે સમૂહમાં 1 જે હશે એમાં ઉપરથી નીચે જાવ તો વધારો થાય, સમૂહ 17 માં ઉપરથી નીચે જાવ તો ઘટાડો થતો હોય છે. તો આ થઈ ગઈ આપણે આવર્ત અને સમૂહમાં તત્વોના રાસાયણિક અને ભૌતિક પ્રતિક્રિયાત્મકતાના ક્રમ વિશેની માહિતી. અને આ ક્રમની અંદર ખાસ અગત્ય જો કોઈ ભાગ ભજવતો હોય તો એ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા અને કક્ષકો ખાસ અગત્યનો ભાગ ભજવતા હોય છે. તો હવે આ જે પ્રતિક્રિયાત્મકતા છે એ પ્રતિક્રિયાત્મકતાને યાદ કઈ રીતે રાખવી, તો આપણને ખબર આવર્ત કોષ્ટક જે છે એમાં સમૂહ 1 અહીંયા આવેલો હશે અને સમૂહ 17 અહીંયા આવેલો હશે. હવે આપણે જેમ વાત કરી અનુસાર વાત કરીએ કે સમૂહ 1 માં ઉપરથી ક્યાં ગયા, નીચે તરફ, તો પ્રતિક્રિયાત્મકતામાં શું થાય, વધારો. તો વધારો થાય છે પ્રતિક્રિયાત્મકતામાં. સમૂહ 1 માં પ્રતિક્રિયાત્મકતામાં શું થશે, વધારો. સમૂહ 17 ની પ્રતિક્રિયાત્મકતામાં શું થશે, ઘટાડો. હવે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો પ્રતિક્રિયાત્મકતામાં શું થાય, ઘટાડો. ન્યૂનતમ થશે અને પાછું કેવું થશે, વધશે. તો આ પ્રમાણેની આપણને પ્રતિક્રિયાત્મકતા જોવા મળતી હોય છે. તો યાદ રાખવા માટે સીધું સમૂહમાં ક્યાં જશું, ઉપરથી નીચે, તો શું થાય, વધારો. આમાં શું થશે, ઘટાડો. કેવું થશે, ન્યૂનતમ થશે. પાછો શું થશે, વધારો થશે. પાછું શું થશે, સમૂહમાં ઉપરથી નીચે જાવ તો ઘટાડો થશે. આવર્તમાં ક્યાંથી ક્યાં ગયા, તો આવર્તમાં ડાબી બાજુથી ક્યાં ગયા, જમણી બાજુ તરફ ગયા. સમૂહમાં શું કર્યું, તો સમૂહમાં ઉપરથી નીચે તરફ ગયા તો શું થતો હોય, વધારો. અહીંયા શું થશે, સમૂહમાં ઉપરથી નીચે જાવ તો ઘટાડો. પ્રતિક્રિયાત્મકતા શાનાથી સમજાવાય છે એ મુદ્દાને એડ કરવા માટે અહીંયા પાછું આપણે એક લખી દઈશું કે આ જે પણ કઈ પ્રતિક્રિયાત્મકતા છે આવર્ત અને સમૂહમાં તત્વોની રાસાયણિક તેમજ ભૌતિક પ્રતિક્રિયાત્મકતા એ ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્લસ જે કક્ષક કૌંસમાં લખી દઉં હું શક્તિ સ્તર, તો આ શક્તિ સ્તર સાથે સંબંધ હોય છે. ફરીથી વાત કરી દો
કે આ જે પણ કંઈ રાસાયણિક તેમજ ભૌતિક ગુણધર્મની જે પણ કંઈ પ્રતિક્રિયાત્મકતા છે એમને ઇલેક્ટ્રોનની સંખ્યા અને શક્તિ સ્તર સાથે સંબંધ જોવા મળતો હોય છે. શક્તિ સ્તરની વાત કરવા જાવ એટલે એક પ્રકારની કક્ષકો થઈ જશે. તો આ રીતે આપણે આવર્તની અંદર અને સમૂહમાં જે પ્રતિક્રિયાત્મકતામાં ફેરફાર થાય છે, વધારો થાય કે ઘટાડો થાય તો એમના વિશેની માહિતી જોઈ. તો જરૂર લાગતી હોય એટલી માહિતી લખી દો. ત્યાર પછી આગળ આપણે પરમાણ્વીય ત્રિજ્યા વિશેની માહિતી જોઈશું. ત્યાર પછી આપણે આગળ વધીએ તો આવર્ત કોષ્ટકની અંદર જે તત્વો રહેલા છે એ તત્વોના ગુણધર્મમાં આવર્તી વલણ વિશેની વાત કરવાની છે. તો એ ગુણધર્મની અંદર આજે આપણે લેક્ચરની અંદર જોવાના છીએ પરમાણ્વીય ત્રિજ્યા. તો હેડિંગ આપીશું પરમાણ્વીય ત્રિજ્યા. તો પરમાણ્વીય ત્રિજ્યા એટલે એટોમિક રેડિયસ. પરમાણ્વીય ત્રિજ્યા એટલે કે જે પણ કંઈ પરમાણુ હશે એ પરમાણુની ત્રિજ્યા આપણે એમને ઓળખતા હોઈએ છીએ. અને બીજી એક વાત કરીએ કે આપણી પાસે જો કોઈ ગોળાકાર વસ્તુ હોય તો આપણે એમની સરળતાથી ત્રિજ્યાનું માપન કરી શકતા હોઈએ છીએ. જે આપણે કેન્દ્રથી લઈને બાહ્યતમ કક્ષા સુધીનો જે ભાગ છે એ અંતર એટલે આપણે એમને પરમાણ્વીય ત્રિજ્યા તરીકે ઓળખતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે હું આપું કે ધારો કે મારી પાસે આ રીતનો એક ગોળાકાર પરમાણુ હોય તો આ એમનું થઈ ગયું કેન્દ્ર. અને એ કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીનો આ જે ભાગ છે જેને હું r વડે દર્શાવું તો આ જે ભાગ થયો, આ જે અંતર થયું તેમને આપણે પરમાણ્વીય ત્રિજ્યા તરીકે ઓળખતા હોઈએ છીએ. પણ શું આ શક્ય બનવું શક્ય છે? શું આ વસ્તુ શક્ય છે? કેમ કે પરમાણુ જે છે એ જો આપણે કોઈ મોટી વસ્તુ લઈએ તો સરળતાથી એમની ત્રિજ્યા ખબર પડી જશે. પણ પરમાણુ જે છે ખૂબ જ અતિ સૂક્ષ્મ કણ છે અને ખૂબ જ અતિ સૂક્ષ્મ કણ હોવાના કારણે આપણે વ્યક્તિગત રીતે જો એમની પરમાણ્વીય ત્રિજ્યા શોધવા જઈએ તો એ ખૂબ જ ઘણી મુશ્કેલ છે. કારણ કે આ જે પરમાણુ છે એ પરમાણુની ત્રિજ્યા 1.2 એંગસ્ટ્રોમ એટલે કે 1.2 ગુણ્યા 10⁻10 મીટર જેટલી ખૂબ જ સૂક્ષ્મ આપણને પ્રાપ્ત થતી હોય છે. અને આ ખૂબ જ સૂક્ષ્મ પ્રાપ્ત થતી હોવાના કારણે આપણે એમનું સરળતાથી આ ત્રિજ્યા માપન કરી શકતા હોતા નથી. તો આ માપન કઈ રીતે થઈ શકે? તો આ ત્રિજ્યા આપણે શબ્દ એમ કહીએ છીએ કે પરમાણ્વીય ત્રિજ્યા, તો એ પરમાણ્વીય ત્રિજ્યાનો માપય આવી ગયો. તો એ સ્કેલથી કે બીજા કોઈ મેઝરમેન્ટ સાધન જે છે એમની મદદથી આપણે લઈ શકતા હોતા નથી. તો એ કઈ રીતે મેળવવામાં આવે? તો પરમાણુ જે છે એ પરમાણુ ઉપર ક્ષ કિરણ આપાત કરવામાં આવે અને એ ક્ષ કિરણ વર્ણપટ પરથી આપણને આ ત્રિજ્યા પ્રાપ્ત થતી હોય છે. આ ઉપરાંત ઘણી વખત એવું પણ કરવામાં આવે કે જો બે પરમાણુ હોય તો એ બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર લેવામાં આવે અને એ અંતરનું સરેરાશ લેવામાં આવે તો એમના ઉપરથી આપણને પરમાણ્વીય ત્રિજ્યા પ્રાપ્ત થતી હોય છે. તો આપણી પાસે ધારો કે બે પરમાણુ હોય, આ બે પરમાણુનું કેન્દ્ર અહીંયા દર્શાવેલું છે. તો આ બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર લઈ લઈએ આપણે. આ અંતર કેટલું થયું? તો આ અંતર હું એમ કહી દઉં d જેટલું છે. તો આ d અંતર જે છે તો પરમાણ્વીય ત્રિજ્યા બરાબર શું થશે? તો અંતર કેટલું હતું? બે કેન્દ્ર વચ્ચેનું અંતર d, તો એના ભાગ્યા 2 કરી દઉં તો મને શું પ્રાપ્ત થઈ જતી હોય છે? પરમાણ્વીય ત્રિજ્યા પ્રાપ્ત થઈ જતી હોય છે. તો આ રીતે આપણે બે કેન્દ્રો વચ્ચેનું સરેરાશ અંતર લેવામાં આવે તો એમના દ્વારા પરમાણ્વીય ત્રિજ્યા પ્રાપ્ત થતી હોય છે. હવે આ પરમાણ્વીય ત્રિજ્યાની વાત કરીએ તો એમાં બે પ્રકારની પરમાણ્વીય ત્રિજ્યા આપણી પાસે છે. એમાં પહેલું સહસંયોજક ત્રિજ્યા. તો સહસંયોજક ત્રિજ્યાની અંદર શું થાય?
તો આપણને ખબર સહસંયોજક બંધ ક્યારે બને કે જ્યારે ઇલેક્ટ્રોનની શું થયેલી હોય ભાગીદારી ઇલેક્ટ્રોનની ભાગી દ્વારા જે બંધ બને એ બંધને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખતા હોઈએ છીએ તો જ્યારે આ રીતનો સહસંયોજક બંધ બને તો એ સમય દરમિયાન બંને પરમાણુ એકબીજાની અંદર સંમિશ્રણ પામેલા હોય છે તો આ થઈ ગયા એમના કેન્દ્ર આ બંને કેન્દ્ર જે છે એ કેન્દ્ર વચ્ચેનું અંતર અને એ અંતર ધારો કે આપણે લઈ લઈએ ડી તો આપણી પાસે સહસંયોજક ત્રિજ્યા મળશે સહસંયોજક ત્રિજ્યા બરાબર ડી ના છેદમાં 2 આપણને પ્રાપ્ત થશે હવે આ સહસંયોજક ત્રિજ્યા તરીકે હું ઉદાહરણ આપું કે ધારો કે આ Cl નો પરમાણુ છે આ પણ Cl નો પરમાણુ છે ક્લોરીન નો એક પરમાણુ બીજો એક ક્લોરીન નો પરમાણુ ક્લોરીનના પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો ક્લોરીનના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હશે હવે આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને એ ભાગીદારી કરી બંને વચ્ચે એક સહસંયોજક બંધ બનતો હોય છે તો આ જે સહસંયોજક બંધ બને તો એ સહસંયોજક બંધ એટલે આ કેન્દ્રથી લઈને આ કેન્દ્ર વચ્ચેનું અંતર આપણને પ્રાપ્ત થતું હોય છે તો આ જે બે ક્લોરીન પરમાણુઓ છે એ બે ક્લોરીન પરમાણુ વચ્ચેનું આ જે અંતર ડી પ્રાપ્ત થાય એમનું મૂલ્ય 198 પિકોમીટર આપણને પ્રાપ્ત થતું હોય છે જો આપણને આ 198 પિકોમીટર પ્રાપ્ત થતું હોય તો Cl પરમાણુની સહસંયોજક ત્રિજ્યા કેટલી પ્રાપ્ત થાય તો સહસંયોજક ત્રિજ્યા = d/2 તો d કેટલું 198 પિકોમીટર ભાગ્યા 2 = 99 પિકોમીટર જેટલું આપણને પ્રાપ્ત થતું હોય છે તો અહીંયા વાત કરી સહસંયોજક ત્રિજ્યા એટલે શું તો બે પરમાણુ જ્યારે એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે તો આ સહસંયોજક બંધ બનાવતા હોય તો ત્યારે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એ અંતરનું સરેરાશ લેવામાં આવે અને એ અંતરનો સરેરાશ આપણને કેટલું મળ્યું તો Cl2 પરમાણુ લીધો એટલે 198 અંતર આવ્યું પિકોમીટર તો આપણને એમની ત્રિજ્યા સહસંયોજક ત્રિજ્યા કેટલી પ્રાપ્ત થઈ 99 પિકોમીટર જેટલી પ્રાપ્ત થઈ તો અહીંયાથી લઈને આ બંને વચ્ચેનો આટલો ભાગ જેને આપણે શું કહીએ r અને સહસંયોજક ત્રિજ્યા એટલે કોવેલેન્ટ બોન્ડ એટલે સહસંયોજક ત્રિજ્યાને આપણે શેના વડે દર્શાવીશું r એટલે ત્રિજ્યા અને c એટલે કોવેલેન્ટ એટલે કે સહસંયોજક ત્રિજ્યા ત્યાર પછી બીજી છે એમની અંદર ધાત્વિય ત્રિજ્યા અને ધાત્વિય ત્રિજ્યાની સંજ્ઞા આપણે શું દર્શાવીશું તો r m m એટલે મેટાલિક તો rm વડે દર્શાવીશું હવે આપણને ખબર છે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ધાતુ જે સંયોજનો છે એ ધાતુ હંમેશા બંધ બનાવે તો એ બંધ હકીકતમાં એક પ્રકારનું આકર્ષણ હોય છે એ હંમેશા ધાતુ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય છે ઇલેક્ટ્રોન મેળવતો હોતો નથી એટલે અહીંયા જ્યારે પણ તમે ધાત્વિય બંધની વાત કરતા હો તો ધાત્વિય બંધની અંદર હંમેશા યાદ રાખજો કે ધાતુઓ એકબીજા સાથે જોડાયેલી હોય પણ એ બંને વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ હશે એ બંને એકબીજાની અંદર જેમ સહસંયોજક બંધમાં જોડાયેલા હતા એવી રીતે જોડાયેલા હશે નહીં તો આ એમનું કેન્દ્ર થઈ ગયું તો જ્યારે હું કોઈ કોપરનો અણુ લઉં તો એ કોપરના અણુની અંદર અહીંયા કોપરનો અણુ અહીંયા પણ કોપરનો અણુ તો કોપરના જે પણ કોઈ ટુકડો હશે એમાં આવા અસંખ્ય અણુ કોના આવેલા હશે તો કોપરના આવેલા હશે તો એ સમય દરમિયાન આ બંને વચ્ચેનું આ જે અંતર આપણને પ્રાપ્ત થાય એ અંતર કેટલું પ્રાપ્ત થશે તો d જેટલું પ્રાપ્ત થશે અને જો એમનો સરેરાશ લેવામાં આવે તો એ સરેરાશ જે છે એને આપણે r m તરીકે ઓળખતા હોઈએ છીએ તો
ધાત્વીય ત્રિજ્યા, ધાત્વીય ત્રિજ્યા, તો ધાત્વીય ત્રિજ્યા d/2 થતું હોય છે. હવે ક્ષકિરણ વિવર્તન વર્ણપટને આધારે અથવા તો બીજી કોઈ પણ પદ્ધતિઓના દ્વારા આપણને એવું જાણવા મળ્યું કે આ કોપર વચ્ચેનું અંતર જે d છે એ 256 પિકોમીટર જેટલું આપણને પ્રાપ્ત થતું હોય છે. તો આ અનુસાર કોપરની ધાત્વીય ત્રિજ્યા બરાબર 256 ભાગ્યા 2 એટલે 128 પિકોમીટર આપણને પ્રાપ્ત થશે. તો આ થઈ ગઈ ધાત્વીય ત્રિજ્યા વિશેની માહિતી કે ધાત્વીય ત્રિજ્યામાં ધાતુ પરમાણુ એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાયેલા હશે, એમની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હશે નહીં, કારણ કે ધાતુ પરમાણુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતો હોય છે, એટલે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હોતો નથી. તો આ બંને કેન્દ્ર વચ્ચેનું અંતર જે છે d આવે છે અને આ d અંતર ભાગ્યા 2 કરશો તો કોપરની આપણને ધાત્વીય ત્રિજ્યા પ્રાપ્ત થશે. હવે આના ઉપરથી તમે આકૃતિ જોશો તો ખ્યાલ આવી જશે કે ધાત્વીય ત્રિજ્યા મોટી કે સહસંયોજક ત્રિજ્યા મોટી. તો અહીંયા આપણે લખવાનું રહેશે RC અને RM. તો ધાત્વીય ત્રિજ્યા અને સહસંયોજક ત્રિજ્યામાં મોટું કોણ આવશે? તો એ આવશે ધાત્વીય ત્રિજ્યા. તો આના ઉપરથી તમે આકૃતિ જો એના ઉપરથી જ ખબર પડી જાય તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આજના લેક્ચરની અંદર આપણે પરમાણુ ત્રિજ્યા વિશેની માહિતી જોઈ. પરમાણુ ખૂબ જ સૂક્ષ્મ છે અને એમાંય પાછી એમની આપણે ત્રિજ્યા શોધવાની છે, તો એ વધુ સરળતાથી આપણે શોધી શકતા હોતા નથી અને એ માટે આપણે ક્ષકિરણ વિવર્તન વર્ણપટ જેવી પદ્ધતિઓનો અથવા તો સ્પેક્ટ્રોસ્કોપિક જેવી પદ્ધતિઓનો અભ્યાસ કરવો પડે અને એ અભ્યાસના આધારે આપણે તત્વના પરમાણુની ત્રિજ્યા શોધી શકતા હોઈએ છીએ. અથવા તો બે પરમાણુ વચ્ચેના કેન્દ્ર જે છે એમના વચ્ચેનું અંતર લેવામાં આવે અને એ અંતરનો સરેરાશ લઈએ તો આપણને શું પ્રાપ્ત થતી હોય છે? પરમાણ્ય ત્રિજ્યા. અને આ પરમાણ્ય ત્રિજ્યા તરીકે કોણ કોણ હોઈ શકે? તો સહસંયોજક ત્રિજ્યા હોય અથવા તો ધાત્વીય ત્રિજ્યા હોય. તો સહસંયોજક ત્રિજ્યામાં બંને પરમાણુ શું કરેલી હશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને કયો બંધ બનાવે? સહસંયોજક બંધ. સહસંયોજક બંધ બનાવે તો બંને પરમાણુ કેન્દ્ર વચ્ચે નું જે અંતર છે d/2 કરો એટલે આપણને શું મળે? સહસંયોજક ત્રિજ્યા. ધાત્વીયમાં આવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને બંધ બનતો હોતો નથી. ધાતુની અંદર એક પ્રકારનું આકર્ષણ બળ હોય, એ ધાત્વીય બંધ અથવા તો ધાત્વીય બંધ વિશેની ટૂંક નોંધ જોઈશું. એમની અંદર ડિટેલમાં ચર્ચા આવશે ત્યારે વાત કરીશું. તો ધાતુ પરમાણુ વચ્ચે આકર્ષણ હોય તો બંને પરમાણુ એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાયેલા હશે અને બંનેના કેન્દ્ર વચ્ચેનો અંતરનો સરેરાશ લ્યો એટલે આપણને ધાત્વીય ત્રિજ્યા પ્રાપ્ત થતી હોય છે. તો આજના લેક્ચરની અંદર આપણે આવર્ત અને સમૂહમાં ધાતુ, અધાતુ, અર્ધધાતુ ગુણધર્મ, આ ઉપરાંત પ્રતિક્રિયાત્મકતા અને પરમાણુ ત્રિજ્યા વિશેની માહિતી જોઈ. અહીંયા આપણો આ લેક્ચર પૂરો કરીએ છીએ.